એ તમને તો મળતા હશે ને, આવા ભોળાઓ તમને તો મળતા હશે ને બાપુ, ડુંગરપુરી બાપુ, દેવ ડુંગરપુરી. પણ ડુંગર ભગત એમ કે બાપુ તમને તો મળતા હશે ને, કે હા ભગત મને મળે હો, મને એનો અનુભવ છે. તો પ્રભુ થોડીક દયા કરો ને મારી માથે, મને મળે એવું કાંક કરો ને. એવી વાત માથે 12 વર્ષ વીત્યા. એકની વાત, બાપા કેમ ભગવાન મળે તો મને ભેટો કરાવો ને, આવા ભોળા ભગતો. તઈ એક દી બાપુ ધ્યાન અવસ્થામાં બેઠેલા અને આવીને ડુંગર ભગતે કીધું બાપુ ભગવાન નથી મળતા, 12 વર્ષ વીત્યા છે. તઈ સામે કૂવો હતો, ભાડિયો કૂવો હતો, એમાં કીધું કે એ ભગત તમે કાયમ ભગવાન નું કયો છો ને, ઓલા કૂવામાં ભગવાન છે, જાઓ એમાં પડો, એમાં ભગવાન છે. એટલા ગુરુના શબ્દો સાંભળીને ડુંગર ભગત, અરે બાપુ આટલા નજીક ભગવાને તમે આમાં 12 વર્ષ કાઢી નાખ્યા, મને વેલું તો કેવું તું જરાક, હાવ નજીક ભગવાન એટલે કૂવામાં. અને વાલા દોટ મૂકી ગડગડતીઓ, જેમ અજમલ રાજાએ દોટ મૂકીને એમ જ ડુંગર ભગતે દોટ મૂકી અને તેડી લીધા. કૂવામાં પડવા ગયા ને તો નારાયણે તેડી લીધા, નારાયણ, વિષ્ણુ નારાયણ ભગવાન શ્રી હરિ નારાયણે તેડી લીધા. 4 ભુજા ભગવાનની બહાર કાઢ્યા. અરે ભગત હું કામ મરી જાઉં બાપા? તો એની સામુ જોઈને કે તમે કોણ છો?